અમારી એક જ માંગણી છે, અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે। અનેકવાર અમે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે, પણ તો પણ અમને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી। લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીંયા આવ્યા છે, નહીં કે કોઈના સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છે। ત્યારે નવસારીમાં ચીખલીમાં કોંગ્રેસ આક્રમક રીતે જોવા મળી રહી છે। બીજું તો વાવાઝોડાના અસરગ્રસ્તોને એ યોગ્ય સહાયની માંગ સાથે અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતમાં થોડા સમય પહેલા જે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે કેટલું નુકસાન જે છે તે જોવા મળ્યું હતું। ત્યારે નવસારીમાં ચીખલીમાં કોંગ્રેસ આક્રમક રીતે જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વાવાઝોડાના અસરગ્રસ્તોને એ યોગ્ય સહાયની માંગ સાથે અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી। નવસારી જિલ્લા કોંગ્રેસ અને અનંત પટેલે આ રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। અનંત પટેલે ટીડીઓ કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપી રોડ પર બેસી અને ધરણા કર્યા હોવાના જે દ્રશ્યો સામે આવ્યા છે। 29 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે એ વાવાઝોડું ત્રાટકતા મોટી માત્રામાં નુકસાન જોવા મળ્યું છે। વાવાઝોડામાં ચીખલી તાલુકાના અનેક ગામોમાં કે જે જમીન દોસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે। કેટલાક ઘરોના એ છાપરા પણ ઉડી ગયા હતા। 3500 થી વધુ ગામો વાવાઝોડાથી અસરગ્રસ્ત હોવાની વાત કોંગ્રેસે કરી છે। પીડિતાઓને એ પીડિતો જે છે તેમને વળતર પણ વળતર જે છે તે ચૂકવવામાં આવે। સાથે જ વાસંદાના સિંધસઈ ગમે એ 97 મકાનમાં 30 લાખ જેટલા રૂપિયા ચૂકવવામાં આવે તેવી વાત કોંગ્રેસે કરી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચીખલીના 900 પરિવારને અંદાજિત એ વળતર જે છે તે આપવાની માંગ સાથે કોંગ્રેસે આજે રેલી જે છે તે કાઢી હતી। કોંગ્રેસની આગેવાનીમાં રેલી જ્યારે નીકળી હતી ત્યારે અનંત પટેલ સહિતના લોકોએ શું પ્રતિક્રિયા આપી આવો એમને સાંભળીએ। ગત 27 તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં, ચીખલી વિસ્તારમાં, વાંસદા વિસ્તારમાં, વલસાડ વિસ્તારમાં, મહુવા વિસ્તારમાં આવ્યું હતું, જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું। એમના આવાસના પતરા ઉડી ગયા હતા, ઘરના પતરા ઉડી ગયા હતા, પાકને નુકસાન થયું હતું। એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે, એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ માંગણી છે, અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે। અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે, ઘરોને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા, તૂટી ગયા છે એને વિશેષ આવાસ બનાવી આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડ્યા, તૂટ્યું છે એને 5-5 લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે। સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું। એ સહાય માત્ર માપની સહાય છે, 4000 થી 6000 રૂપિયાથી કોઈનું ઘર બનવાનું નથી, કોઈ 25 પતરા મૂકી શકવાના નથી, ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે સહાય કરતાં વિશેષ પેકેજની માંગણી કરીએ છીએ। એ વિશેષ પેકેજ પણ જુઠાલાલે કીધું હતું, અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં। હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર, પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। નમસ્કાર, હું છું પ્રિયંકા પટેલ, બારોલિયા મંદિર ફળિયા સરપંચ શ્રી। 27 તારીખે જે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જે ઘણા બધા ઘરોને નુકસાન થયા છે, જેવી રીતે કે ખેતીવાડીને બી ભારે નુકસાન થયું છે। અનેકવાર અમે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે, પણ તો પણ અમને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી। એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે પીડિતોને પૂરેપૂરતી સહાય મળે તેવી વિનંતી કરું છું। અમારું બધું ઘર તૂટી ગયું, અંદર જરા એક બુકલો નથી રહેલો ઘરમાં। આજની તારીખમાં નથી, 2 તાલપત્રી ઢાંકીને વરસાદના લીધે અમે અત્યારે રહેલા છે ને જ્યારે વરસાદ પડે બડા દબાઈ ગયા, એટલે મને વાગી ગયું, બોરાયેલી પીલાયેલી બેહી રહી, પણ મેં મારા ઘરમાંથી કેઠે નીકળ્યું નહીં। કાં નીકળીને જાય, કોના ઘરે રહેવા જાય? સહાય કશું નથી મળી અમને હજુ। કોઈ મળ્યું જ નહીં।
તો ઘર બનાવવાનું તો ઘર કેવી રીતે બનાવ? મજૂરી કરવા જામ તો મજૂરી કરીને કેવી રીતે ઘર બને? ખવા જામ કે ઘર બનાવવા જામ? રોકવાનો પ્રયત્ન કર્યો, આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી, પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી. અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીંયા આવ્યા છે, નહીં કે કોઈના સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છીએ. પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છીએ. કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યું છે એનાથી સૌ વાકેફ છે. અંગ્રેજોથી ત્યારે તેમની 100 થી વધુ દેશોમાં સત્તા હતી, તેમનાથી પીછેહટ કોંગ્રેસ પાર્ટીએ કરી નથી. ત્યારે આજે તો આ પીડિત લોકોને ન્યાય અપાવવા માટે અમે ક્યાંય પાછળ હટવાના નથી અને આ પીડિતોની સાથે હર હંમેશ ઉભા રહીશું. અમારા લોહીનો કટરો આ પીડિતો માટે છે, એની બાંયધરી આપીશું. ત્યારે આપણે જે આવેદન પત્ર લઈને આવ્યા છે, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની છે. એ આવેદન પત્ર હું આપની સામે રજૂ કરું છું.